ગોંડલ, જે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલું ઐતિહાસિક શહેર છે, જેનો ઇતિહાસ 16મી સદીથી શરૂ થાય છે. ગોંડલ, જે ભારતની આઝાદી પહેલાં એક સમૃદ્ધ, વૈભવશાળી અને પ્રગતિશીલ રજવાડું હતું, જેમાં અનેક રાજાઓ દ્વારા શાસન કરવામાં આવ્યું હતું. તેમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવેલ ઇમારતો આજે પણ ગોંડલમાં જોવા મળે છે, જે જોઈને આપણને ગોંડલ રજવાડાનો ઇતિહાસ જાણવાની ઈચ્છાઓ જાગે છે. જેથી આજના વિડીયોમાં આપણે ગોંડલ રજવાડાનો ઇતિહાસ જાણીશું. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. સો ફ્રેન્ડ્સ, હું છું ધર્મેશ અને ધર્મેશ પટેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ગોંડલ રજવાડાનો ઇતિહાસ જાણીશું. સો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. મિત્રો, ગોંડલ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું એક ઐતિહાસિક રજવાડું છે, જેની સ્થાપના 16મી સદીમાં જાડેજા રાજપૂતો દ્વારા કરવામાં આવી હતી. તો મિત્રો, સૌપ્રથમ જાણીશું આપણે ગોંડલ રજવાડાની સ્થાપના કેવી રીતે થઈ અને કોના દ્વારા કરવામાં આવી. વર્ષ 1540માં કચ્છના જાડેજા વંશના વંશજ જામરાવલ દ્વારા નવાનગર રજવાડાની સ્થાપના કરવામાં આવી હતી, જે હાલ જામનગર તરીકે ઓળખાય છે. મિત્રો, જામરાવલ નવાનગરના પ્રથમ શાસક હતા. તેમણે 1540થી 1562 સુધી શાસન કર્યું હતું. મિત્રો, નવાનગરના શાસકો જામ સાહેબની ઉપાધિ મેળવતા હતા. જામરાવલના અવસાન બાદ તેમના મોટા પુત્ર જામ વિભાજી રાવલજીએ વર્ષ 1562માં નવાનગરની ગાદી સંભાળી. તેમણે વર્ષ 1562થી 1569 સુધી નવાનગરમાં શાસન કર્યું. જામ વિભાજીના અવસાન બાદ તેમના મોટા પુત્ર જામ સતાજીએ વર્ષ 1569માં નવાનગરની ગાદી સંભાળી. જામ સતાજીને 3 પુત્રો હતા: કુમાર અજોજી, કુમાર જસાજી અને કુમાર વિભાજી. મિત્રો, વર્ષ 1592માં અકબરની મુઘલ સેના સામે ધ્રોલ નજીક ભૂચરમોરી મેદાનમાં યુદ્ધમાં જામ સતાજીના મોટા પુત્ર કુમાર અજોજીનું અવસાન થાય છે. કુમાર અજોજી પરણિત હતા. તેમના 3 પુત્રો હતા: લાખાજી અજોજી, રણમલ અજોજી, વિભાજી અજોજી. મિત્રો, વર્ષ 1620માં અજોજીના પુત્ર વિભાજીને કાલાવાડ સહિત અન્ય 12 ગામો આપવામાં આવ્યા હતા, જેમાં ઠાકોર વિભાજીએ વર્ષ 1620માં રાજકોટ રજવાડાની સ્થાપના કરી. મિત્રો, રાજકોટના શાસકો મહામહિમ અને ઠાકોર સાહેબની ઉપાધિ મેળવતા હતા. ઠાકોર વિભાજીએ રાજકોટ રજવાડામાં વર્ષ 1620થી 1635 સુધી શાસન કર્યું. ઠાકોર વિભાજીના અવસાન બાદ તેમનો મોટો પુત્ર ઠાકોર મહેરામનજી પ્રથમે વર્ષ 1635માં રાજકોટની ગાદી સંભાળી. ઠાકોર સાહેબ મહેરામનને 2 પુત્રો હતા: ઠાકોર સાહેબ સાહેબજી, ઠાકોર કુંભોજી અને એક પુત્રી હતી, લીલાજી બા સાહેબ. ઠાકોર સાહેબ સાહેબજી, જે વર્ષ 1650માં રાજકોટના રાજા બને છે, જ્યારે તેમના નાના ભાઈ ઠાકોર કુંભોજીએ વર્ષ 1634માં ગોંડલ રજવાડાની સ્થાપના કરી. ઠાકોર કુંભોજી પ્રથમ. મિત્રો, ઠાકોર કુંભોજી પ્રથમે વર્ષ 1634માં ગોંડલ રજવાડાની સ્થાપના કરી હતી. તેઓ ગોંડલ રજવાડાના પ્રથમ શાસક હતા. મિત્રો, ઠાકોર કુંભોજી રાજકોટના રાજા ઠાકોર મહેરામજી વિભોજીના પુત્ર હતા. ઠાકોર કુંભોજીને 2 પુત્ર હતા: ઠાકોર સંગ્રામજી, જેઓ વર્ષ 1648થી ગોંડલની ગાદી સંભાળે છે, જ્યારે ઠાકોર સાંગોજી, જે ગોંડલ રજવાડાના 6 ગામ લઈ કોટડા સાંગાણી રજવાડાની સ્થાપના કરી. ઠાકોર કુંભોજીએ વર્ષ 1634થી 1679 સુધી ગોંડલ રજવાડામાં શાસન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1679માં ઠાકોર કુંભોજીનું અવસાન થાય છે. ઠાકોર સંગ્રામજી કુંભોજી. મિત્રો, ઠાકોર સંગ્રામજી વર્ષ 1679માં ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. તેઓ તેમના પિતા ઠાકોર કુંભોજીના અવસાન બાદ ગોંડલના શાસક બન્યા. રાજા સંગ્રામજી પ્રથમે જૂનાગઢ રજવાડાના શાસકો સાથે સારા સંબંધો રાખ્યા હતા. તેઓ જૂનાગઢની સતત મુલાકાત લેતા હતા અને જરૂરિયાતના સમયે હંમેશા રાજ્યપાલને તેમની સેવાઓ આપતા હતા. વર્ષ 1709માં સંગ્રામજીએ તેમના રજવાડાની રાજધાની અરદોઈથી બદલીને ગોંડલ કરી અને ગોંડલને પોતાની રાજધાની બનાવી. તે સમયે ગોંડલ ઓછી વસ્તીવાળું નાનું ગામ હતું. મિત્રો, સંગ્રામજી પ્રથમે ઝાલાવાડના વઘાસિયાના ઝાલા રાજપૂતની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.
જેનાથી તેમને 4 પુત્રો હતા: હાલોજી, નાથુજી, હાથીજી અને ભોરાજી. ઠાકોર સંગ્રામજીએ વર્ષ 1679થી 1714 સુધી ગોંડલ રજવાડામાં શાસન કર્યું હતું. ત્યારબાદ ઠાકોર સંગ્રામજી પ્રથમનું વર્ષ 1714માં અવસાન થાય છે. ઠાકોર હાલોજી સંગ્રામજી. ઠાકોર હાલોજી વર્ષ 1714માં ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. તેઓ તેમના પિતા સંગ્રામજીના અવસાન બાદ ગોંડલના શાસક બન્યા. મિત્રો, ઠાકોર હાલોજીએ તેમના પૂર્વજોની જેમ જૂનાગઢ સાથે મૈત્રીપૂર્ણ સંબંધોની નીતિ ચાલુ રાખી હતી. જ્યારે વસંતરાય પોરબિયા દ્વારા જૂનાગઢ પર બળવો કરવામાં આવ્યો ત્યારે જૂનાગઢના નવાબ બહાદુર ખાન જૂનાગઢમાં અવ્યવસ્થાના કારણે વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવામાં અસમર્થ જણાતા તેઓ બાલાસિનોર ભાગી જાય છે. જેથી જૂનાગઢના દિવાન દલપતરામે જૂનાગઢનો વહીવટ સંભાળ્યો. પરંતુ વસંતરાયની હકાલપટ્ટી પ્રચલિત હતી. અવ્યવસ્થાને દૂર કરવા માટે ખૂબ જ આગળ વધી અને દિવાન દલપતરામ જૂનાગઢનો વહીવટ ઠાકોર હાલોજીને હવાલે કરી જૂનાગઢના નવાબ બહાદુર ખાનને લેવા બાલાસિનોર ગયા. ત્યારબાદ બળવો શાંત થતાં જૂનાગઢના નવાબ બહાદુર ખાને ઠાકોર હાલોજીને ધોરાજી અને અન્ય 4 ગામો ગોંડલને સોંપવામાં આવ્યા હતા. ઠાકોર હાલોજીએ કાઠીઓ અને આયરો પાસેથી લગભગ અડધા ડઝનથી વધારે ગામો મેળવ્યા હતા. ભાયાવદર, જે મુઘલ સામ્રાજ્યના અંત પછી ગોવિંદરામ દેસાઈ પાસેથી હસ્તગત કરવામાં આવ્યું હતું. મિત્રો, ઠાકોર હાલોજીએ વર્ષ 1714થી 1753 સુધી ગોંડલ રજવાડામાં શાસન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1753માં ઠાકોર હાલોજીનું અવસાન થાય છે. ઠાકોર કુંભોજી હાલોજી. ઠાકોર કુંભોજી હાલોજી વર્ષ 1753માં ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. તેઓ તેમના પિતા હાલોજીના અવસાન બાદ ગોંડલના શાસક બન્યા. ઠાકોર કુંભોજી બીજા ગોંડલના અત્યાર સુધીના સૌથી હિંમતવાન અને સાહસિક શાસક હતા. તેમની મિત્રતા અને સહકાર પ્રાંતના રાજ્યોનું નેતૃત્વ કરી રહ્યા હતા. ઠાકોર કુંભોજીની મુખ્ય ઈચ્છાઓ એ હતી કે તેમના રાજ્યને વિસ્તૃત કરવાની અને તેમના રાજ્યને મજબૂત અને ટકાઉ ધોરણે લઈ જવાની. ઠાકોર કુંભોજી બીજાએ તેમની બીજી પત્નીના પુત્ર કુમાર મોકાજીને અનલગઢ ગામ આપ્યું હતું અને અનલગઢનો કિલ્લો બંધાવ્યો હતો. બાદમાં અનલગઢના જાડેજા, લુણીવાવ અને સિંધાવદર એમ 2 ગામોમાં સ્થાયી થયા હતા. ઠાકોર કુંભોજીએ વર્ષ 1753થી 1790 સુધી ગોંડલ રજવાડામાં શાસન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1790માં ઠાકોર કુંભોજી બીજાનું અવસાન થાય છે. ઠાકોર મૂળજી સંગ્રામજી. ઠાકોર મૂળજી વર્ષ 1790માં ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. ઠાકોર મૂળજી કુંભોજીના પૌત્ર અને સંગ્રામજીના મોટા પુત્ર હતા. ઠાકોર મૂળજીએ જ્યારે ગોંડલ રજવાડાનું શાસન સંભાળ્યું ત્યારે તેઓ 35 વર્ષના હતા. ઠાકોર મૂળજીને 2 પત્નીઓ હતી. એક ભાવનગરના ઠાકોર અખેરાજની પુત્રી અજીબા અને બીજી ચોરવાડના રાયજાદાની પુત્રી આદિબા હતી. મિત્રો, ઠાકોર મૂળજીએ વર્ષ 1790થી 1792 સુધી ગોંડલ રજવાડામાં શાસન કર્યું હતું. ત્યારબાદ તેમનું અવસાન થાય છે. ઠાકોર દાજી મૂળજી. ઠાકોર દાજી વર્ષ 1792માં ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. તેઓ તેમના પિતા ઠાકોર મૂળજીના અવસાન બાદ ગોંડલ રજવાડાના શાસક બન્યા. મિત્રો, ઠાકોર દાજી ગોંડલ રજવાડાની ગાદી પર 16 વર્ષની ઉંમરે આવ્યા હતા. તેમણે જૂનાગઢના નવાબો સાથે સારા મૈત્રી સંબંધો રાખ્યા હતા. ઠાકોર દાજીએ વર્ષ 1792થી 1800 સુધી ગોંડલ રજવાડામાં શાસન કર્યું. ત્યારબાદ ઠાકોર દાજીનું વર્ષ 1800માં અવસાન થાય છે. ઠાકોર દેવજી સંગ્રામજી. ઠાકોર દેવજી વર્ષ 1800માં ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. તેઓ ઠાકોર દાજીના અવસાન બાદ ગોંડલ રજવાડાના શાસક બન્યા. ઠાકોર દેવજીએ જ્યારે ગોંડલ રાજ્યનો હવાલો સંભાળ્યો ત્યારે તેઓ 43 વર્ષના હતા. ઠાકોર દેવજી એક બહાદુર શાસક હતા. કાઠિયાવાડના તત્કાલિક પોલિટિકલ એજન્ટ કર્નલ એલેક્ઝાન્ડર વોકરના દાખલા પર તે સમયે ગોંડલ રાજ્યમાં સામાન્ય રીતે બાળ હત્યાની પ્રથાને બંધ કરનાર પ્રથમ શાસક હતા. ઠાકોર દેવજીને 2 પત્ની હતી. બલાલાના ઝાલા પ્રમુખની પુત્રી કાશીબા અને ધાંગાધ્રાના બાઈજીબા. ઠાકોર દેવજીએ વર્ષ 1800થી 1812 સુધી ગોંડલ રજવાડામાં શાસન કર્યું હતું.
ત્યારબાદ વર્ષ 1812માં ઠાકોર દેવજીનું અવસાન થાય છે. ઠાકોર નાથુજી દેવજી. ઠાકોર નાથુજી વર્ષ 1812માં ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. તેઓ તેમના પિતા દેવજીના અવસાન બાદ ગોંડલની ગાદી સંભાળે છે. ઠાકોર નાથુજીનું શાસન ખૂબ જ ટૂંકું હતું. નાથુજીનું શાસન આપત્તિજનક પરિસ્થિતિઓથી ભરેલું હતું. તેઓ હિંમતવાન અને શિક્ષણ ધરાવતા વ્યક્તિ હતા. તેમને જિમ્નેસ્ટિક એક્સરસાઇઝનો શોખ હતો. મિત્રો, ઠાકોર નાથુજીએ વર્ષ 1812થી 1814 સુધી ગોંડલ રજવાડામાં શાસન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1814માં ઠાકોર નાથુજી બિનવારસદાર મૃત્યુ પામે છે. ઠાકોર કનુજી દેવજી. ઠાકોર કનુજી વર્ષ 1814માં ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. તેઓ તેમના મોટા ભાઈ ઠાકોર નાથુજીના અવસાન બાદ ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. ઠાકોર કનુજીને 3 પત્નીઓ હતી. તેમનાથી તેમને કોઈ વારસદાર ન હતો. ઠાકોર કનુજીએ વર્ષ 1814થી 1821 સુધી ગોંડલ રજવાડામાં શાસન કર્યું. ત્યારબાદ વર્ષ 1821માં ઠાકોર કનુજીનું અવસાન થાય છે. ઠાકોર ચંદ્રસિંહ દેવજી. ઠાકોર ચંદ્રસિંહ વર્ષ 1821માં ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. તેઓ તેમના ભાઈ ઠાકોર કનુજીના અવસાન બાદ ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. ઠાકોર ચંદ્રસિંહના શાસનકાળનો તેમજ તેમના અનુગામીનો ઇતિહાસ મુખ્યત્વે મંત્રીઓના ફેરફારો, આંતરિક ષડયંત્રો અને નાણાકીય મૂંઝવણોમાંથી એક છે. તેઓ ગોંડલના નબળા પ્રશાસક હતા અને રાજ્યના નાણાંને વેડફી નાખતા હતા. ઠાકોર ચંદ્રસિંહ 24 વર્ષની ઉંમરે તેમના ભાઈના અનુગામી બન્યા હતા. મિત્રો, તેઓને 2 પત્નીઓ હતી, નારીચાના સુંદરબા અને વાણિયાવદરના અનોપબા, પરંતુ તેઓને વારસદાર ન હતો. ઠાકોર ચંદ્રસિંહે વર્ષ 1821થી 1841 સુધી ગોંડલ રજવાડામાં શાસન કર્યું. ત્યારબાદ વર્ષ 1841માં ઠાકોર ચંદ્રસિંહનું અવસાન થાય છે. ઠાકોર ભાણાભાઈ દેવજી. ઠાકોર ભાણાભાઈ વર્ષ 1841માં ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. તેઓ તેમના ભાઈ ઠાકોર ચંદ્રસિંહ પછી ગોંડલ રજવાડાની ગાદી સંભાળે છે. મિત્રો, ઠાકોર ભાણાભાઈને વારસામાં તેમના પુરોગામી તરફથી મોટું દેવું મળ્યું હતું. તેમને 2 પત્નીઓ હતી. એક ગુંદાળાના ઝાલાની પુત્રી, જેમનું અવસાન થાય છે, અને બીજી ગુંદિયાળીના મોતીબા, જેનાથી તેમને 2 પુત્રો સંગ્રામજી અને મૂળજી હતા. ઠાકોર ભાણાભાઈએ વર્ષ 1841થી 1851 સુધી ગોંડલ રજવાડામાં શાસન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1851માં ઠાકોર ભાણાભાઈનું અવસાન થાય છે. ઠાકોર સંગ્રામજી બીજા. ઠાકોર સંગ્રામજી વર્ષ 1851માં ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. તેઓ તેમના પિતા ઠાકોર ભાણાભાઈના અવસાન બાદ ગોંડલ રજવાડાની ગાદી સંભાળે છે. મિત્રો, ઠાકોર સંગ્રામજી એક અદ્ભુત શાસક હતા, જેઓએ શાંતિપૂર્ણ ધર્મનિષ્ઠાભર્યા જીવનનો આનંદ માણ્યો હતો. ઠાકોર સંગ્રામજીને તેમના શાસનકાળમાં જૂની અને નવી વ્યવસ્થાને સંક્રમણ કરનાર શાસક કહેવામાં આવે છે. તે સમયે ઉપલેટા નગરમાં નવી કોર્ટ અને કોર્ટ હાઉસ બનાવવામાં આવ્યા હતા. તેની સાથે જ એક સારી જેલ બનાવડાવી, નગરપાલિકાની રચના કરી અને તેમના શાસનકાળ દરમિયાન ડ્રીલ કરાયેલ પોલીસ સુધારણા પણ કરવામાં આવ્યા હતા. ઠાકોર સંગ્રામજીને 3 રાણીઓ હતી. પ્રથમ પાંચાલી ઝાલાની પુત્રી રાયબા હતી, જે મૃત્યુ પામે છે. બીજી ગુંદિયાળીના હરિસિંહ ઝાલાની પુત્રી રામબા. તેમને 2 પુત્રો હતા, બાલુભા અને પથુભા, જેમાં બાલુભા 2 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે, જ્યારે પથુભા 21 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે. જેથી મહારાજા સંગ્રામજીને કોઈ વારસદાર ન હતો. જેથી 1913માં મીનાપુરના ઝાલા સરતાનજીની પુત્રી મોગીબા સાથે લગ્ન કર્યા. રાણી મોગીબાને 2 બાળકો હતા, એક ભગવતસિંહ અને બીજી રાજકુમારી માજી રાજબા. મિત્રો, ઠાકોર સંગ્રામજીએ વર્ષ 1851થી 1869 સુધી ગોંડલ રજવાડામાં શાસન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1869માં ઠાકોર સંગ્રામજીનું અવસાન થાય છે. મહારાજા ભગવતસિંહ સંગ્રામસિંહ. મહારાજા ભગવતસિંહ વર્ષ 1869માં ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. તેઓ તેમના પિતા
ઠાકોર સંગ્રામજીના અવસાન બાદ ગોંડલ રજવાડાના શાસક બન્યા. મિત્રો, 1869માં સંગ્રામજી બીજાનું અવસાન થયું. તે સમયે તેમના પુત્ર ભગવતસિંહ માત્ર 4 વર્ષના હતા, જેથી ગોંડલ રજવાડાનો વહીવટ કાઠિયાવાડ એજન્સી દ્વારા કરવામાં આવ્યો હતો. મહારાજા ભગવતસિંહને રજવાડાના શાસક માટે શૈક્ષણિક યોગ્યતા ખૂબ જ નોંધપાત્ર હતી. તેમણે શરૂઆતમાં રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાંથી 1892માં ડિગ્રી મેળવી. તેમની આગળની સિદ્ધિઓ અસાધારણ હતી. 1894માં તેઓ એડિનબર્ગની રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સના ફેલો બન્યા, જે યોગ્યતા દ્વારા આવું કંઈક હાંસલ કરનાર એકમાત્ર ભારતીય શાસક છે. તે જ વર્ષે તેમણે બુડાઇસ્ટ ખાતે ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ હાઇજીન એન્ડ ડેમોગ્રાફીની આયોજક સમિતિનું નેતૃત્વ કર્યું. મહારાજા ભગવતસિંહે 1869માં ગોંડલના શાસક તરીકે તેમના પિતાના અનુગામી બન્યા હતા, ત્યારે તેમને 1888માં મહારાજા બનાવવામાં આવ્યા હતા. મહારાજા ભગવતસિંહે સદીના અંતમાં તેમણે મોટા વહીવટી સુધારાઓ તરફ કામ કરવાનું શરૂ કર્યું, જેણે ગોંડલને માન્યતાની બહાર બદલી નાખ્યું. મહારાજા ભગવતસિંહે શાળાઓ, કોલેજો, ઇજનેરો માટે તકનીકી તાલીમ સંસ્થાઓ અને હોસ્પિટલોની સ્થાપના કરી. ગોંડલ રજવાડામાં રોડ પ્લાનિંગની રજૂઆત કરવામાં આવી હતી. ડેમ અને નહેરોનું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું. રેલવે, ટેલિગ્રામ અને ટેલિફોનની રજૂઆત સાથે પરિવહન અને સંદેશા વ્યવહારે મોટી છલાંગ લગાવી અને ગોંડલ રજવાડામાં વીજ પુરવઠો સ્થાપિત કરવામાં આવ્યો હતો. તેમણે તેમના જીવનકાળ દરમિયાન 11 વિવિધ ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. મહારાજા ભગવતસિંહે સૌથી મોટા ગુજરાતી શબ્દકોશ અને પ્રથમ ગુજરાતી જ્ઞાનકોશ પ્રકાશિત કર્યા. વિદેશમાં તેમના શિક્ષણમાંથી ગોંડલ પરત ફર્યા પછી ભગવતસિંહે સુધારણાઓ અને નવીનતાઓનો સમૂહ અમલમાં મૂક્યો, જે તેમની ઊંડાઈ અને પહોળાઈમાં આશ્ચર્યજનક હતા અને ગોંડલના નાગરિકોના જીવનને સુધારવાના તેમના હેતુથી આજની શરતોમાં પણ જ્યારે આ તેમના જાહેર વહીવટ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું, ત્યારે તેમણે શાળાઓ બનાવવા, શિક્ષકોને તાલીમ આપવા અને 56 વર્ષના સમયગાળામાં શાળામાં જતી છોકરીઓની સંખ્યામાં 5 ગણો વધારો કરવા માટે વ્યક્તિગત અને ખાનગી ચેરિટીનો પણ લાભ લીધો હતો. મહારાજાની સૌથી પ્રખ્યાત નવીનતાઓમાંથી એ હતી કે તેમણે તમામ કર, કસ્ટમ અને નિકાસ જકાત નાબૂદ કરી ગોંડલને કરમુક્ત ભારતનું એકમાત્ર રાજ્ય બનાવ્યું. તેમણે રાજ્યના વહીવટમાં સુધારા કર્યા, હોસ્પિટલો, કોલેજો અને શાળાઓ ઊભી કરી, જે આજે પણ કાર્યરત છે. તેમણે ગ્રામીણ ખેડૂતો માટે આધુનિક પશુપાલનની તકનીકો લાવ્યા. 1920ના દાયકામાં શરૂ કરીને તેમણે ગોંડલમાં ગટર, પ્લમ્બિંગ, રેલ લાઇન, ટેલિગ્રામ, ટેલિફોન કેબલ અને વીજળીની શરૂઆત કરી. આ પ્રકારની તકનીક અપનાવનાર ગોંડલ ભારતનું પ્રથમ શહેર બન્યું. ગોંડલના દરેક ગામમાં પોસ્ટ ઓફિસ અને પોલીસ સ્ટેશન હતું. મહારાજા ભગવતસિંહ પર્યાવરણ વિશે પણ ચિંતિત હતા, જેથી હજારો વૃક્ષો વાવ્યા અને સિક્કાની મનાઈ ફરમાવી. મિત્રો, મહારાજા ભગવતસિંહનો સૌથી નોંધપાત્ર હુકમ 1917નો હતો, જેમાં તેમણે ગોંડલના તમામ ગામોમાં 7 થી 11 વર્ષની વયની છોકરીઓ માટે શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવાનું ક્રાંતિકારી પગલું ભર્યું હતું. તેમણે 1911થી ગોંડલમાં છોકરીઓની સાક્ષરતા પરના નિરાશાજનક આંકડાઓની સમીક્ષા કર્યા પછી આ કાર્ય કર્યું, જેમાં છોકરાઓમાં 10% સાક્ષરતા દર્શાવવામાં આવી હતી, પરંતુ છોકરીઓમાં માત્ર 2%. હુકમનામું આગળ તેમણે માતા પિતાને નવા નિયમોમાં સમજાવ્યા અને પ્રશ્નો અને ચિંતાઓના જવાબ આપવા માટે અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારમાં મોકલ્યા. જો કોઈ છોકરી સતત 3 દિવસ સુધી શાળાએ ન આવી તો તેને શું થઈ રહ્યું છે તે જાણવા માટે કોઈને ઘરે મોકલતા, અને જો અસંતોષકારક રજૂઆત કરવામાં આવતી તો છોકરીઓને શાળામાં મોકલવાની માંગ કરતા. મહારાજા ભગવતસિંહ સ્ત્રી સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ પ્રબુદ્ધ શાસક હતા. તેમણે બહુપતિત્વ અને બાળ લગ્નનો વિરોધ કરતા કહ્યું કે સ્ત્રીઓમાં તેમના પતિ પસંદ કરવાની ક્ષમતા હોવી જોઈએ. મિત્રો, મહારાજા ભગવતસિંહે તે સમય દરમિયાન પ્રચલિત પડદા પ્રણાલી પ્રથાને નાબૂદ કરી હતી, જેમાં મહિલાઓને છુપાયેલા કપડાં પહેરીને અને ઘરની અંદર ઊંચી દિવાલો અને પડદાનો ઉપયોગ કરીને જાહેર જનતાથી અલગ રાખવામાં આવતી હતી. હકીકતમાં તેમના શાસન હેઠળ જનાનાસ
અથવા પ્રતિબદ્ધ મહિલાઓની પાંખો બાંધવામાં ન આવી હતી. મહારાજા ભગવતસિંહના આગ્રહથી મહારાણી નંદકુંવરબાએ જાહેરમાં અનાવરણ કરીને પોતે લાંબા સમયથી ચાલતા રિવાજને તોડી નાખ્યો. મહિલાઓના ગૌરવ અને મહત્ત્વ આપવાના તેમના પ્રયાસો બદલ તેમને રાણી વિક્ટોરિયા દ્વારા ભારતનો તાજ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મહારાજા ભગવતસિંહે વર્ષ 1869થી 1944 સુધી ગોંડલ રજવાડામાં શાસન કર્યું હતું. ત્યારબાદ મહારાજા ભગવતસિંહનું વર્ષ 1944માં અવસાન થયું. તેમણે 56 વર્ષનું સક્રિય શાસન સહિત 75 વર્ષ સુધી શાસન કર્યું. મહારાજા ભગવતસિંહજીની ભાવના આજે ગોંડલમાં રહે છે, જે નગરના દેખાવમાં જોવા મળે છે. મહારાજા ભોજરાજસિંહ ભગવતસિંહ. મહારાજા ભોજરાજસિંહ વર્ષ 1944માં ગોંડલ રજવાડાની ગાદી પર આવે છે. તેઓ તેમના પિતા મહારાજા ભગવતસિંહના અવસાન બાદ ગોંડલ રજવાડાના શાસક બન્યા. મિત્રો, ભારત દેશમાં 1947 સુધી અંગ્રેજોનું શાસન રહ્યું હતું, જેમાં ગોંડલ રજવાડું કાઠિયાવાડ એજન્સીમાં આવતું હતું. કાઠિયાવાડ એજન્સીની સ્થાપના 1819માં થઈ હતી. ત્યારબાદ 1947માં ભારત દેશ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો. ત્યારે ભારતનું વિભાજન થયું. ત્યારે ભારતના ભૂતપૂર્વ મૂળ રાજ્યોને નવા રચાયેલા ભારત સંઘ અને પાકિસ્તાન ગમે તે એકસાથે જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. ત્યારે ગોંડલના મહારાજા ભોજરાજસિંહે ગોંડલ રજવાડાને ભારત સંઘમાં સામેલ કર્યું, જે આજે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકો છે. મિત્રો, ગોંડલ રજવાડાના છેલ્લા સ્વતંત્ર શાસક મહારાજા ભોજરાજસિંહનું વર્ષ 1952માં અવસાન થયું. મિત્રો, હવે આપણે વાત કરીશું ગોંડલના રજવાડા સમયની ઇમારતો વિશે, જે આજે પણ આપણને ગોંડલમાં જોવા મળે છે. નવલખા પેલેસ. મિત્રો, નવલખા પેલેસ ગોંડલનો સૌથી જૂનો હયાત મહેલ છે, જે ઠાકોર હાલોજી સંગ્રામજીના શાસનકાળ દરમિયાન 1748માં બાંધવામાં આવ્યો હતો, જેને નવલખા નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે ₹9 લાખ, જે તે સમયે આ મહેલને બનાવવાનો ખર્ચ હતો. તેમાં ઝરૂખા, સ્તંભવાળું આંગણું, નાજુક કોતરેલી કમાનો અને અનોખી સર્પાકાર સીડીઓ સાથે પથ્થરની કોતરણી છે. આ મહેલનું બાંધકામ સ્ટ્રક્ચર ખૂબ જ વિશેષતાઓ ધરાવે છે. રિવરસાઇડ પેલેસ. મિત્રો, રિવરસાઇડ પેલેસ 1880ના દાયકામાં ગોંડલના ક્રાઉન પ્રિન્સેસના નિવાસ સ્થાન તરીકે બાંધવામાં આવ્યો હતો, જે ગોંડલની નદીની બાજુમાં બગીચાઓમાં સ્થાપિત વસાહતી શૈલીની ઇમારત છે, જેને અત્યારના સમયે હેરિટેજ હોટેલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. જેમાં પરિવારના વારસાગત સંગ્રહમાંથી 4 પોસ્ટર બેડ, જૂના ટેડર્સ અને અન્ય વસાહતી સમયના ફર્નિચર સાથે નિયુક્ત 11 મોટા અને ઊંચી છતવાળા રૂમ છે. ઓર્ચેડ પેલેસ. ઓર્ચેડ પેલેસ 19મી સદીના અંતમાં મહારાજાઓના અંગત મહેમાનોને રહેવા માટે બાંધવામાં આવ્યો હતો, જે 1930 અને 40ના દાયકામાં આર્ટ ટેકો ફર્નિચર, પ્રાચીન વસ્તુઓ અને હસ્તકલા સાથે નિયુક્ત કરવામાં આવ્યો હતો. સંગ્રામજી હાઈસ્કૂલ. મિત્રો, સંગ્રામજી હાઈસ્કૂલ, જેની સ્થાપના મહારાજા ભગવતસિંહે વર્ષ 1875માં કરી હતી, જે દેખાવમાં સુંદર મહેલ જેવી દેખાય છે, જે બ્રિટન સ્ટાઇલમાં બનાવવામાં આવી હતી, જે આજના સમયે પણ કાર્યરત છે. સો ફ્રેન્ડ્સ, આ તો ગોંડલ રજવાડાનો ઇતિહાસ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. સો વિડીયોને લાઇક કરીને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખો. અને ચેનલમાં નવા હોય તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.